પ્રભુ, મારો માર્ગ મેં નક્કી કરી લીધો છે. મને મુકામ સુધી તારે પહોંચાડવાનો છે. મને ખાતરી છે તું મારી સાથે જ છે. હું પણ તમારી સાથે જ છું, પણ મારી એક શરત છે. શરત? શું? હું તમારી સાથે આવીશ. બહુ ઉત્સાહી. બેંક લૂંટવાની છે, મોલમાં શોપિંગ કરવા નથી જવાનું. ખબર છે મને. હવે મને સમજાઈ ગયું છે કે તમારી વાત સાચી છે. આપણી પાસે બેંક લૂંટવા સિવાય બીજો કોઈ પર્યાય નથી. નહીં પુષ્પા, આમાં જોખમ છે. જોખમ છે એટલે જ મારે તમારી સાથે આવવું છે. તમે જો ગીતાને માર્ગે ચાલી શકો તો હું સીતાને માર્ગે કેમ નહીં? પ્રભુ, મારા પરિવારનું રક્ષણ કરવું એ મારી જવાબદારી છે, અને મારું રક્ષણ કરવું એ તારી જવાબદારી છે. દેવેશભાઈ વજાણી સહપરિવાર. જલ્દી લખ ને યાર. અને સાંભળ, રાજકોટ વાળા રમેશભાઈનું નામ પણ લખજો. સહકુટુંબ. એ સ્લો મોશન. લિસ્ટ પત્યું કે નહીં? હા પપ્પા, ઓલમોસ્ટ પતી ગયું છે. 450 જેટલું થાય છે. પપ્પા, હા. આપણે કંકોત્રીનો ઓર્ડર ક્યારે આપશું? બહુ જલ્દી. એ પપ્પા, મને એક ફેન્ટાસ્ટિક આઈડિયા આવ્યો છે. તને આવે ને એ આઈડિયા કોઈ દિવસ ફેન્ટાસ્ટિક હોય જ નહીં. અરે ફ્યુચરમાં નવો ટ્રેન્ડ શરૂ થશે. શેનો? અરે કંકોત્રી ઉપર QR કોડનું સ્ટીકર ચોંટાડવાનો. What? હા? હા. અરે લખવાનું કે ચાંદાની પ્રથા બંધ છે પણ યુપીઆઈ અને જીપે સ્વીકાર્ય છે. હા? ચૂપ રહે. એ ચરકાટ તો મૂંગો જ માર. આના કરતાં એક બીજો ટ્રેન્ડ ચાલુ થશે. મહેમાનો રિસેપ્શનમાં આવવાને બદલે ફૂડ ડિલિવરી વાળાઓને જમવાના પાર્સલ લેવા મોકલી દેશે, ને પછી વર વહુ શું આ ડિલિવરી વાળા બોય સાથે ફોટા પડાવશે? તમે જરા સાવ ઓલ્ડ સ્કૂલ છો. અરે પણ તો ઓલ્ડ માણસની સ્કૂલ પણ ઓલ્ડ જ હોય કે નહીં? અમદાવાદ અને મહેસાણાનું લિસ્ટ થઈ ગયું. હા ઓલમોસ્ટ લખાઈ ગયું છે. બસ કંકોત્રી આવે એટલે લખીને કુરિયર કરી દઉં. કુરિયર? ડોબા, આ નજીકના સગાઓને શું કુરિયરમાં કંકોત્રી મોકલાવાતી હશે? એટલે તમે જશો? આ તારું કુરિયર જશે. હા. અને જુઓ, સાંભળો, ભૂલતા નહીં હં. સૌથી પહેલા આપણા કુળદેવી ખોડિયારમાંના મંદિરમાં કંકોત્રી ધરાવજો, અને સાથે પૂજા કરીને શ્રીફળ પણ વધેરી દેશું. આ એકની એક વાત છે ને મમ્મી, તે 50 વાર સમજાવી દીધી છે. બસ. હા હા ભલે. સાંભળો, આમ આવો ને. આહાહા, આ ઉંમરમાં પણ સિક્રેટ. કઈ ખબર પડી? ના. પુષ્પા, શું થયું? ખબર પડી ગઈ. પડી ગઈ? બેંકમાં લગભગ 40 લાખ રૂપિયા છે. આ આંકડો તમને કોણે કહ્યો? બેંકમાં કેટલી સિલક છે જાણવા માટે હું જ્યારે બ્રાન્ચમાં ગયો ત્યારે મેનેજરે મને વાતચીતમાં કહ્યું કે 10 થી 12 દિવસ સુધી ચૂકવી શકાય એટલા રૂપિયા બેંકમાં છે. હવે આ રકમ કેટલી હોઈ શકે એ જાણવા માટે મેં શું કર્યું, બેંકની સામે એક ચાવાળો છે, જીવન. મેં એને કહ્યું કે આવતીકાલે પૈસા માટે બેંકની લાઈનમાં જેટલા લોકો ઊભા હોય એને મારા તરફથી તું ચા પીવડાવ. પુષ્પા, હવે તું ધ્યાનથી સાંભળ. આજે હું જીવન સાથે હિસાબ કરવા ગયો. એણે મારી પાસેથી 225 ચાના પૈસા લીધા. બરાબર. એનો અર્થ એ થયો
કે બેંક સરેરાશ 225 લોકોને 1500 રૂપિયા રોજના ચૂકવે છે. 225 ગુણ્યા 1500 એટલે થયા રૂપિયા 3,37,500. હવે મેનેજરે જ મને કહ્યું છે કે 12 દિવસ ચાલે એટલા પૈસા છે. એનો અર્થ શું કે 3,37,500 ગુણ્યા 12 એટલે થયા રૂપિયા 40,50,000. પુષ્પા, બેંકના લોકરમાં 40,50,000 રૂપિયા છે. હા, પણ આપણે બેંકના લોકર સુધી પહોંચવું કઈ રીતે? હાઉ ટુ રોબ અ બેંક. યુટ્યુબ પર છે ને બાળકની ડિલિવરીથી લઈને બેંકની રોબરી સુધી બધા જ વિડીયો હોય. આજે હવે चोरों की टोली गटर में जाओ। उतरकर लॉकर में पहुंची और पैसे लेकर उसी गटर के रास्ते फरार हो गई और फिर છી, શું છે આપણે આજ કરશું. તારે ગટરમાં ઉતરી જવાનું અને હું બેંકમાં ઉભો રહીશ. ના ભાઈ ના, હું કઈ આવી રીતે ગટરમાં નહીં ઉતરું. અરે ભાઈ તારે તો શું તારે હેલિકોપ્ટરમાંથી ઉતરવું છે? બીજું કઈ જુઓ ને. દરેક ચીજમાં ખરાબ. બીજું જુઓ, સાડી લેવા નીકળ્યો એવું કરે તું આ નહીં બીજી બતાડો. આ જો 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 આ કઈ ચાઇનાનો લાગે છે. આ જો મારી બેટી, આ જો જમીન પર કેવી આમ ઘસડાઈને ઘૂસી ગઈ હે. હા, પણ હું આવી રીતે જમીન પર નહીં ઘસવાનું. અરે બાપા, તને દરેક ચીજમાં તકલીફ છે. તારી ભલી થાય. આ સહેલું છે જો, બે સળિયાની વચ્ચેથી આમ કૂદકો મારે. હું આ રીતે બે સળિયાની વચ્ચે માથું નહીં નાખું. તું લેવા દે યાર, તારો ત્રાસ છે યાર. તું કોઈ વાતે કોઓપરેટ કરવા તૈયાર નથી. આ નહીં કરું, તે નહીં કરું. પણ અહીંયા મારા ધક્કાના વધી ગયા છે ને, તમને મજાક સૂજે છે. ભાઈ તું શાંતિ રાખ. તું એક કામ કર, હું છે ને સૌથી પહેલા તો જઈને બેંકનો ચારે બાજુથી સર્વે કરીશ. હા બે બાજુથી તમે કરજો હા અને બે બાજુથી હું કરીશ. કરેક્ટ? કરેક્ટ. આરતીબેન, આ લો મારી દીકરીના લગ્નની કંકોત્રી. ચોક્કસ આવવાનું છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન કનૈયાભાઈ. થેન્ક યુ. આટલા બધા લીંબુ? જ્યોતિની બેનપણી આવે છે ને, હા, હા. ગરબાની પ્રેક્ટિસ માટે તો એ લોકો માટે લીંબુ પાણી બનાવીશું. સરસ. ચાલ હવે આइए. दुबे जी, जी कन्हैया ये बेटी की शादी है. गुजराती जिमना है ना तो जरूर आ जाना. पक्का पक्का जी आ जाऊंगा. શું ભાઈ દવે આ લે. આ હા હા આવવાનું છે હા પાકું. બાપરે બાપરે બાપરે. આ શું કર્યું તે પુષ્પા? સોરી સોરી આ સોરી બસ- સોરી. અરે શું થયું? અરે સોરી શું કર્યું? કઈ વાંધો નહીં. અરે મયુરભાઈ, એ સાહેબ લોકર રૂમની ચાવી લઈને આવો. હા. અરે ના ના, અમે લોકો બીજા લીંબુ ખરીદી લઈશું. તમે લોકો આ આરામથી લીંબુ પાણી બનાવો. હા, બસ શું થઈ ગયું? ખોલો ખોલો. સોરી. અરે આ તો ભલા છે. આ જો ખુલ્લી હતી. અરે એક કઈ વાંધો નહીં. તું આવ. હાલ. સોરી સોરી. અરે જો ભાઈ ત્યાં કબાટ નીચે પણ પડ્યા છે. હા અને આ ઉપર છે જો. ઓલી બાજુ જો આ. હા મારી જોડે જ હા. છે ગાડીમાં. હા, ત્યાં છે. ના 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 નીચે છે, જો આની. ત્રણ થયા. હા, બરાબર. લો જવા દો. हाँ वांधो अरे नहीं भाई अच्छा हुआ तो आ गया. ये देखा और ये एसी की हालत देखो. एसी का फ्रेम देखो पूरा सड़ गया है. और ये गैस लीकेज की वजह से कूलिंग भी नहीं दे पा रहा है. अरे देखा तो कितना खर्चा होगा? साहब इसका 3,500 जाएगा खर्चा. अरे हाँ भाई, जितना खर्चा होगा दे देंगे. लेकिन तू लेके कब जाएगा? अभी बहुत काम है, 2-3 दिन तो लगेगा. भाई आप लोग खावा तो થઈ
પુષ્પા, બેંકની અંદર જવા માટે આપણી પાસે આ જ એક રસ્તો છે. સલામતી માટે રાત્રે અહીંયા કેટલી ચહેલ પહેલ હોય છે એ મારે ચેક કરવું પડશે. જો જાય છે જો પકડ પકડ અરે માર દે અરે કરે છે માર મસ્ત મસ્ત પકડ પકડ ધીરે ધીરે માર માર એ પ્રેમજી, એ કોણ છે? હું છું. સોરી હા કાકા, તમે અટાણે તને મળવા આવ્યો છું. આવો આવો બેસો ને. હા હા હા, હા બોલો શું હતું? બેસ તું બેસ. હા ભાઈ, આ ઘરમાં લગ્ન લીધા છે, એની દોડધામમાં તું આ જો રાતના 1:30 વાગી ગયો ને તારી રાત પાડી હોય એટલે મેં કહું અટાણે જ આવી જાઓ. આ કંકોત્રી આપવા. ભાઈ, તારે ચોક્કસ આવવાનું છે. હા, અરે કાકા ચોક્કસ આવીશ, એ પણ કોટ અને પેન્ટ પહેરીને. ના ભાઈ, રેવા દેજે, ને તો તું ઓળખાઈશ નહીં. તમે પણ આ તને કહું ભાઈ, આ 4 દિવસના ઉજાગરા થયા ને એમાં હું તો લથડી ગયો. ભાઈ, તું આ આખી ને આખી રાત કેવી રીતે ખેંચી કાઢે? અરે પહેલા હું ઓલી ડબ કરેલી મદ્રાસી ફિલ્મો જોતો હતો, હા, જોઈ જોઈને દિમાગની કડી થઈ જતી હતી. હવે ફોન ઉપર ગેમ રમું છું, રબજી. શું? રબજી? અરે કાકા, મૂકવાનું મન જ ન થાય. એમાં છે ને કાકા, ઓનલાઈન ટીમ બનાવવાની. આ છે ને, આમાં તમે કોઈ પણ દેશના લોકોને રિક્વેસ્ટ મોકલો અને એ એક્સેપ્ટ કરે ને એટલે પછી એને એની સાથે તડાકા ને ભડાકા કરવાના હો. જબરું હે. અને કે કોઈની પણ સાથે રમાય. સરસ સરસ સરસ. ચાલ ભાઈ, હું નીકળું. હા, ચાલો. ગુડ નાઇટ. અરે ગુડ નાઇટ તમારી, મારે તો જાગવાનું છે ને. હા હા, પણ તારી પાસે તો આ છે ને, હે પ્રેમજી રમે રબજી. અરે સાંભળો, હા, આ બેંકના જમાદારે મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી છે. જો અરે જમાદારને નહીં, તારે ચોકીદારને મોકલવાની હતી. હા હા, એ ચોકીદારને જ મોકલી છે. જુઓ ને. હા હા, સરસ. ચાલો, પણ મને એ વાત કહો કે આ તમે મને રિક્વેસ્ટ મોકલવાનું કેમ કહ્યું? સમજાવું તને. શું છે, આ બેંકનો ચોકીદાર આ ફોનમાં ગેમ રમવામાં બિઝી હોય એટલે નેચરલી એની ડ્યુટીમાં થોડો ગાફેલ થઈ જાય અને આપણે આપણું કામ એકદમ સરળતાથી પાર પાડી લઈએ. અરે વાહ, સાલો ક્રાઇમ પેટ્રોલ હું જોઉં છું, પણ મગજ તમારું ચાલે છે. હા, પણ મને એક વાત કહો, આ લોકર આપણે કઈ રીતે ખોલશું? એના માટે કઈ વિચાર્યું છે? એને માટે તો પરફેક્ટ પ્લાનિંગ કર્યું છે. બંધ કરો આને. હા, બંધ. એમ બોલને, બંધ કરો. અને આ આટલો અવાજ કરે છે, રાત્રે તો ગામ ભેગું કરશે. મને પણ ખબર છે કટરનો અવાજ ન સંભળાવવો જોઈએ. હા, હું પ્રેમજીને મળીને નીકળ્યો ને ત્યાં જ મને એનો ઉપાય ચડી ગયો. શું? હું ત્યાંથી સીધો સ્ટેશને ગયો. સ્ટેશન માસ્તરને જઈને પૂછ્યું, સાહેબ આ હમણાં અટાણે જે ગાડી પસાર થઈ એ અમદાવાદની? તો મને કે ના, આ તો ગુડ્સ ટ્રેન હતી. રોજ રાત્રે 2:07 ગુડ્સ ટ્રેન પસાર થાય છે અને એનો એટલો અવાજ હોય છે પુષ્પા કે એમાં આ કટરનો અવાજ તો સંભળાશે જ નહીં. હા, પણ માલગાડી પસાર થાય ત્યાં સુધીમાં લોકરનું કટિંગ થઈ જશે. માલગાડીને પસાર થતા લાગે છે 3 મિનિટ અને 45 સેકન્ડ, એટલે થઈ 225 સેકન્ડ. સમજી? અને મેં લોકર જોયું છે. એની જાડાઈ જો 18 mm ની હોય ને તો પણ 200 સેકન્ડમાં કાપી શકાશે. અને આપણી પાસે કેટલી સેકન્ડ છે? 225 સેકન્ડ. 225 સેકન્ડ.
શું થયું પેટ્રોલ ખલાસ થઈ ગયું અરે ડોબી, બેંકની આજુબાજુમાં સ્કૂટર પાર્ક કરો ને તો કોઈનું ધ્યાન જાય. નંબર વાંચી લે. ફોન નાખવા તો જલ્દી. અરે ઉભા રહો. ચાલુ કર, તું રમવાનું ચાલુ કર. હા કરું છું. ચલો ચલો જલ્દી. નીચે આગળ શું બોલે છે? નહીં આને કહું છું. ફટાફટ આગળ જા. અરે ઊભું છે, ચડી જા. અરે આને કહું છું. માર. ધોરડો. હા આગળ ચલ. આપું છું. આગળ હાલો. ટોર્ચ. મને અહીંયા હા લો ભાઈ બેન છુપાઈ છે જલ્દી. કોઈ છુપાઈ છે.